બેસો બેસો. પરમ કૈવલ્યના 17 સત્રાક્ષર થઈ ગયા. લખવા જ 7 થયા હતા ને કાલે 7 હતા, આજે 17 થઈ ગયા. તમે જાતે લખો. સારા ચોખ્ખા અક્ષરે લખો. પછી એને એક્ઝેક્ટ લઈને વ્યાપારમાં મોકલી દો. પહેલેથી જ લખો આખું પાનું. નાનો માઇક. ઓમ. બરાબર અવાજ બરાબર બોલીએ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમાકાશ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, મહાસામાન્ય, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, સ્વયં પ્રકાશ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, સચ્ચિદાનંદ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, એકરૂપતા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, નિરપેક્ષ, સત, અનંત સંપૂર્ણ. કાલના 7 થઈ ગયા લાઈનસર. પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. બરાબર. પરમ કૈવલ્ય, પરમ સત્તા, અનંત સંપૂર્ણ. એક જ છત્રાક્ષર સંપૂર્ણ છે. ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ.
પરમ કૈવલ્ય, પરમ બ્રહ્મ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ આત્મા, સંધિ છૂટી પાડવાની એટલે 5 અક્ષર થાય. પરમ કૈવલ્ય, પરમ આત્મા, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ પદ, અનંત સંપૂર્ણ. કઈ બાકી? પરમ કૈવલ્ય, પૂર્ણ વિશ્રાંતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, પરમ જ્યોતિ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, અખંડ જ્યોતિ, અનંત સંપૂર્ણ. જેને આટલું હૃદયંગમને આત્મસાત થઈ જાય ને એટલે બધું આવી ગયું. પરમ કૈવલ્ય, પરમ તેજ, અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય, અખંડ તેજ, અનંત સંપૂર્ણ. ગણી લો 17. થયા 17? ગણે? જોજો. કેવું છે એ લઈ લો. આ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પ્રાગટ્ય, રવિ 17/5/2026. અહીંયા લખો એટલે કાંઈ અહીંયા એક લાઈન છોડીને પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, પ્રાગટ્ય, રવિ 17/5/2026. एक लाइन छोड़ी ने 17/5 का दे दिया. क्यों है? अनंत संपूर्ण. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, प्रागट्य, रवि 17/5/2026. रवि ખોડો ના થાય ટક ખોડો ના થાય આખો જ થાય. પ્રાગટ્ય બર 1 મિનિટ જોડાય એટલે
પણ તો તો આખો આમ જોડાતો નથી ને એટલે કરવાનો. રવિ 17 આપો एग्जैक्ट लो सीधा डिपेंड लिंक फिर व्यापक में भेजो बोलो 17 ने अनुरूप है कि नहीं હવે કઈ બાકી સંપૂર્ણ પરમ કૈવલ્ય તમે કીધું અનંત સંપૂર્ણ અને અમે શું કહીએ એમણે કીધું પરમ કૈવલ્ય અનંત પરમ કૈવલ્ય સંપૂર્ણ અને કીધું અનંત સંપૂર્ણ તમે શું કહો અમે અખંડ પ્રકાશ સંભળાવીએ. અખંડ પ્રકાશ અખંડ પ્રકાશ અમે શું કહીએ અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ બે જણને વંચાવજો બે આચાર્ય પ્રભુને વંચાવો હા બરાબર પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજ ઘન અનંત ચિત ઘન પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજ ઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 42मो राउंड आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण सर्ग 48मो पेज नंबर 516 पेज नंबर 516। टाइम क्या हो देखो एग्जैक्ट है थोड़ा डिफरेंस है लिया और भी ये थोड़ी जगह कम है ये थोड़ी जगह ज़्यादा है ये थोड़ी जगह कम है ये थोड़ी जगह ज़्यादा है ये थोड़ी जगह कम है ये थोड़ी जगह ज़्यादा है ये थोड़ी जगह ज़्यादा है ये थोड़ी जगह कम है ये थोड़ी जगह कम है ये थोड़ी जगह ज़्यादा है ना एग्जैक्ट पैरेलल शांति से सर्ग 48मो पेज नंबर 516। આ 48મા સર્ગમાં ભોગ આદિની તૃષ્ણાઓની નિંદા કરવામાં આવશે।
દાસોની ઉત્પત્તિ કહેવાશે. અ- જોવે છો બરાબર? તમે એક કિટ છે જોવે જુઓ, જોવે કે નહીં? કેમ આનંદ મંગળ? ચાલો. આ 48મા સર્ગમાં ભોગ આદિની તૃષ્ણાઓની નિંદા કરવામાં આવશે. દાસોની ઉત્પત્તિ કહેવાશે અને તે દાસોને પ્રસન્ન થયેલા અગ્નિદેવની પાસેથી વરદાન મળ્યાનું કહેવાશે. દાસુર આખ્યાન. અગ્નિએ દાસુરને વરદાન આપ્યું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનારા પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનારા પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. તેથી તેઓ સત્યને જાણી શકતા નથી. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. જે લોકો આ મંદિરો, આશ્રમો, સંસ્થાઓ, ટ્રસ્ટો કરોડો અબજોના બનાવે છે, એ શેમાં આવે? એ ઉપરનામાં આવે કે નીચેમાં? નીચેનામાં આવું બધું આવે? જે પરમ તત્વવેત્તા છે એમાં આવું બધું આવે? બોલો બોલો. હા, બરાબર વાંચીને કહેશે. હા, બે કીધે ને, ઉપરનો ને નીચેનો. તો પરમ તત્વવેત્તામાં આ બધું ચાલે છે જગતમાં, એવું આવે? અને પછી એને અનુસરીએ તો મૂર્ખ જ કહેવાય કે નહીં? અને પરમ તત્વવેત્તામાં તો અનુસરવાનું છે જ નહીં, પરમ તત્વ જ છે. પરમ તત્વવેત્તા પણ નથી. તો પછી આ બીજાને ઠગનારો ને બધી ભોગોની તૃષ્ણામાં જ મરનારો, એ તો હોય જ ક્યાંથી? પરમ તત્વવેત્તા નથી અને પરમ તત્વ જ છે. હમણાં 17 સાંભળ્યા ને? 17. ચાલો જો ફરીથી સાંભળો, બોલો. આવું કરે છે બધું, મગજ ખવાઈ ગયું બીજું ભરી ભરીને અને ફરી ફરીને. ચલો હવે સાંભળો બરાબર. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનારા પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. તેથી તેઓ સત્યને જાણી શકતા નથી. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. આ લોકો આજે બધું મોટા મોટા દેખાવો કરે છે મંદિર, આશ્રમ, ટ્રસ્ટોના અને ધર્મના, ભક્તિના, જ્ઞાનના ને બધા. તો એ લોકો જગતની એને તુચ્છ ગણે છે. એ લોકો કે એમાં ફૂલ હોય છે, એ લોકો ફૂલ બહાર. એ પોતાનું બધું છે એ ચલાવવા માટે એવા દેખાવો કરે છે, પોતાનું વધારવા માટે, પોતાનું હું મારું મોટું કરવા માટે કરતા હોય. એરણની ચોરી ને સોયનું દાન, ખબર પડે જ? એરણ લોહારની કોટમાં હોય, એરણ લોઢાની વજનદાર. હા, એ સત્ય શ્લોક પડા. हाँ बराबर. फिर वो दोनों धनसुख धनजी प्रभु चलो 7:20 हो भेजे. हाँ भेजो भेजो. 7 तो 9 माने पूर्ण બ્રહ્મટો છે. એબ્સોલ્યુટ. બોલો ચોખ્ખું છે ને 0-0. પછી આમ ભેળસેળીઓ રાખીએ તો, એવાની લઘુતા ગ્રંથિ રાખીને એમાં ફસાયેલા રહીએ તો, એ કેમ કરીએ તો? અને આપણે બધું સાધન, એ લોકો તો પૈસાથી બધું સાધન તમને આપે, એટલે આપણે એની લઘુતા ગ્રંથિમાં રહીએ.
ચલો. જેમ સર્પ કાચડીને ત્યજી દે છે તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહંતાને ત્યજી દે છે. આમ એટલે સંપૂર્ણ હિ સંપૂર્ણ એવું. જેમ સર્પ કાચડીને ત્યજી દે છે તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહંતાને ત્યજી દે છે. જેમ સર્પ કાચડીને ત્યજી દે છે તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહંતાને ત્યજી દે છે. હે રામ, એટલે આ બધા જે અરબોવાળા છે એ જ બધા કામો કરી શકે. અબજો હોય, કરોડો અબજો હોય, એ જ બધા કામો કરી શકે. જેની પાસે ફૂટી કોડીનું હોય એવા બધા કામો દેખાવો કરી શકે. મંદિરો, આશ્રમો, ટ્રસ્ટોના એ લોકો આ બધું ત્યજી દે. જગતની માયાને તુચ્છ ગણીને એની તૃષ્ણાને ત્યજી દે, ભોગોની તૃષ્ણાને ત્યજી દે. એ પોતે તો એમાં રત હોય, રાત દિવસ રચ્યા પચ્યા હોય. અને સાચું બોલો, ખોટું કર્યા વગર કરોડો અબજો થાય? અને કરોડો અબજો સિવાય આવા બહારના દેખાવો થાય? અને પરમ તત્વવેદતામાં પોતે જ ન હોય, જગતે ન હોય, તો કોઈ બહારનો દેખાવો હોય, થાય? ચાલો, કેમ છે ધનજી પ્રભુ? यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. નિવેડો આવ્યો, સાંભળ્યો? આચાર્ય પ્રભુને સાંભળ્યા? આનંદ પ્રભુ આવતા વેદ સાંભળ્યા? આમ પાછું એક્શન સાથે હો. યહી સબ કુછ હૈ, इसके सिवा कुछ नहीं. બળદેવ પ્રભુ જોવે છે. અને આચાર્ય દેવો ભવ એ આમ બરાબર આમ ધસીને ખેડૂત. અત્યારે છે ને, જો આમના બાપુજી હતા ને, શું નામ, જોઈતા પ્રભુ હોય ને તો નાચી ઉઠે. અહીંયા જ રહે તો જાય જ નહીં ગામમાં, એવા હતા એ. સંપૂર્ણ ભગવાનનો માણસ, ફૂલ લાભ લીધો. અને નટુ પ્રભુ કે આજે આ કામ હતું, કાલે આ કામ હતું. મારી માતાએ બેવું જન્મ્યા, એમાં હું નટવર ના નડો. નરસિંહ મહેતા. ચલો, તમારે આવતી હતી આ કવિતા ભણાવવાની? નહીં? હા, આવતી હતી ને. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે તને મારો છે, અમને બાળ હત્યા લાગે. ચલો, 548 સર. હે રામ, અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી આને આપો, આને આપો, આને. અમે જગતની પરીક્ષામાં ફૂલ્લી ના પાસ. અરુણ પ્રભુ જગતની પરીક્ષામાં ફૂલ્લી પાસ. વાંચો. વ્યાપકમાં મોકલ્યું છે, વ્યાપકમાં છે. એટલે આ કરોડો અરબોવાળાને જે મંદિરો બાંધવાવાળા, મૂર્તિઓના આ પધરાવનાર, એની પૂજા સેવાને બધું કરાવનારા બધા એમાંથી આવે.
સર્વત્યાગ કર્યો હોય તોય મહત્પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા ફાંટા મહત્પંથ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત અને ફાંટા એમાં ફસાયેલા હોય, ઉંડાળામાં હોય, બધું છોડ્યું હોય તોય. અમે નવીનચંદ્ર મુનિ, બોટાદના નવીનચંદ્ર મુનિ મહારાજ સાહેબ હતા, એના ગુરુભાઈ, બે સાથે અમે બેસતા. અમે નાના હતા અને એ તો અમારાથી મોટા. તો એમ કે અમે બધું જ છોડ્યું તોય આટલું અમને નથી, આટલું તમને આવું નાનપણમાં આટલું બધું નહીં. નવીનચંદ્ર મુનિ મહારાજ સાહેબ સંપૂર્ણ ભગવાનના માણસ. છેવટે લગભગ 88 ની આસપાસ 89 દેવ થઈ ગયા. ગાયોની સેવા કરતા હતા લાસ્ટમાં. અમે જ્યારે મળ્યા ત્યારે તો 45ના હતા. અમે તો નાના હતા. એ 45, બે ગુરુભાઈ. એ પછી તો એ ઘણું જીવ્યા. અમે મળ્યા નથી. પત્ર લખ્યો હતો નિરપેક્ષ સબ. એને મળ્યો નહીં એટલે તમને મળ્યો, પાછો આવ્યો. ચાલો, અમને તો યાદ નહોતું. હે રામ, અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારમાં રહે એ લઈ લેજો, તો પણ આપી દો, એમની નોટ આપી દો. હે રામ, અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. ફરીથી અહીં ધ્યાન આપો. હે રામ, ફરીથી અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. આ શરીર આધિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, ફરીથી પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. માટી ખાય છે, માટી. ઓ, એને પ્રસાદ આપો. બિસ્કિટ છે, બિસ્કિટ. મસ્તીમાં છે. આવા અહીંયા રહેવું છે, આવા તો આ ખબર પડે. સમજાય? ચાલો ફરીથી. આ શરીર આધિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. યા. હે રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે આ શરીરે ઈચ્છેલા વિષયનું સંપાદન કરો નહીં. એ પ્રકારના વિષયોનું સંપાદન તો પરિણામે દુઃખદાયી જ છે. તમે તો કેવળ આત્મામાં જ નિષ્ઠા રાખો. રામ બોલ્યા, હે પ્રભુ, આપ કહી ગયા કે આ સંસારરૂપી ચક્ર દાસુ નામના બ્રાહ્મણે કહેલી આખ્યાયિકા. छोटे छोटे को दो. એને કાઢીને આપો. બિસ્કિટ કેવું શું છે એ લેવું, ખાઈ શકે એવું આપો. એ તમને આપે છે, ઉભા રહ્યો. તમને આપે. ચલો. રામ બોલ્યા, હે પ્રભુ, આપ કહી ગયા કે આ સંસારરૂપી ચક્ર દાસુ નામના બ્રાહ્મણે કહેલી આખ્યાયિકાની જેમ કલ્પનાથી રચાયેલા આકારવાળું છે અને વસ્તુ વગરનું છે. તો તે દાસુરે કઈ આખ્યાયિકા કહી હતી એ આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જગતના મિથ્યાપણાના એક ઉદાહરણ રૂપે હું હવે દાસુરે કહેલી આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. આ પૃથ્વી ઉપર વિચિત્ર ફૂલઝાડવાળો અને લક્ષ્મીવાળો માગધ નામનો એક વિખ્યાત દેશ છે. એ દેશમાં કદંબોના વનોના વિસ્તારની લીલાથી જંગલો વ્યાપ્ત છે અને પક્ષીઓના સમૂહો પોતાની વિચિત્રતારૂપ આશ્ચર્યથી
સગડાઓના મનનું આકર્ષણ કરે છે. તેની સમીપમાં અપાર ધાન્ય ઉત્પન્ન થાય છે. તેને સોહામણા ઉપવનો છે અને તેની સઘળી નદીઓના કિનારાઓ કમળોથી, ઉત્પલોથી તથા કલ્હાર નામના સૌગંધિક કમળોથી વ્યાપ્ત રહે છે. તેના બગીચાઓમાં હિંડોળાઓ પર હિંચકતી સુંદર સ્ત્રીઓ ગાયનોના ધ્વનિઓની ભારે છત બાંધી દે છે અને કામીજનોએ રાત્રિમાં ભોગવેલા કામદેવના બાણ જેવા પુષ્પોથી પ્રાતઃકાળે પૃથ્વી વ્યાપ્ત થઈ રહે છે. એ દેશમાં એક ગિરિવર છે. તે કણેના વૃક્ષોથી વ્યાપ્ત છે, કેળના વનોથી પરિપૂર્ણ છે, ગીચ કદમોથી ઘેરાયેલો છે અને ગુચ્છોથી સુશોભિત છે. તેમાં પુષ્પોના સમૂહોથી ઘેરાયેલા પવનો વાય છે અને તે કેસરના જેવી રાતી ધૂળવાળો છે. તેમાં બતકોના કોલાહલ છે અને પ્રેમ ભરેલા સારસ પક્ષીઓના કલરવ બોલ્યા કરે છે. તેમાં વિચિત્ર પક્ષીઓ અને વૃક્ષો છે. એ પવિત્ર પર્વતમાં મહાતપસ્વી, મહાધર્માત્મા, વિષયોની આસક્તિથી રહિત, તપની સાથે ઉત્તમ યોગ કરનારો અને ઉત્તમ બુદ્ધિવાળો એવો એક દાસુર નામનો મુનિ કદમના ઝાડના અગ્રભાગ ઉપર નિવાસ કરીને રહ્યો હતો. રામ બોલ્યા, હે ભગવાન, એ દાસુર નામનો તપસ્વી એ વનમાં શા માટે રહ્યો હતો? વળી તે કદમ નામના મોટા ઝાડની ટોચ ઉપર કેમ રહ્યો હતો? વશિષ્ઠ બોલ્યા, હે રામ, એનો પિતા પ્રસિદ્ધ શેરલોમાં એ જ પર્વતમાં રહેતો હતો. સલ્લોમાં. વશિષ્ઠ બોલ્યા, હે રામ, એનો પિતા પ્રસિદ્ધ સલ્લોમાં એ જ પર્વતમાં રહેતો હતો. તે જાણે બીજો બ્રહ્મા હોય એવો જણાતો હતો. જેમ બૃહસ્પતિને કત નામનો પુત્ર થયો હતો, તેમ એ સલ્લોમાને દાસુર નામનો એક પુત્ર પ્રાપ્ત થયો હતો. સલ્લોમાએ એ સુપુત્રની સાથે વનમાં રહીને પોતાના જીવિતનો સમય કાઢ્યો. હવે જેમ પક્ષી એક માળાને ત્યજીને બીજા માળામાં જાય છે, તેમ એ સલ્લોમાએ ઘણા વર્ષો સુધી સુખ દુઃખ ભોગવ્યા અને પછી મનુષ્ય દેહનો ત્યાગ કરીને દેવલોકમાં ગયો. તેની સ્ત્રી પણ તેની પાછળ સતી થઈ. આમ ભાગ્યના યોગથી પિતા તથા માતાએ બંનેનું મરણ થયું. એટલે દાસુર વનમાં એકલો પડ્યો અને ટીટોડાની પેઠે દીનતા ભરેલી રીતે રોવા લાગ્યો. મા બાપના થયેલા વિયોગના શોકને લીધે તેનું અંતઃકરણ અત્યંત સંતાપ પામ્યો અને તે હેમંત ઋતુમાંના કમળની પેઠે કરમાઈ ગયો. હે રામ, એ બાળક અત્યંત રાખ બની ગયો. ત્યારે તે વનમાં એક દેવતાએ પોતાના શરીરને અદ્રશ્ય રાખીને તેને આ વચનથી આશ્વાસન આપ્યું કે હે ઋષિપુત્ર, હે મહાવિચક્ષણ, તું અજ્ઞાનીની પેઠે કેમ રડે છે? સંસારનું સ્વરૂપ જ ચંચળ છે, એ તું કેમ જાણતો નથી? હે સાધુ, પ્રાણીઓ જન્મે છે, જીવે છે અને પછી અવશ્ય મરે છે. આ સંસારની એવી રીતની સર્વદા ચંચળ સ્થિતિ જ છે. હે મુનિ, બ્રહ્માના શરીર આદિ જે દ્રશ્ય પદાર્થો છે તે સઘળા પદાર્થોનો પણ વિનાશ થવાનો છે, એમાં સંશય નથી. આ પ્રમાણે છે એટલા માટે તું પિતાના મરણનો વ્યર્થ ખેદ કર નહીં. જેમ સૂર્ય ઉગે છે તો તેનો અસ્ત પણ અવશ્ય થાય છે, તે પ્રમાણે જે જન્મે છે તેનું મરણ પણ અવશ્ય થાય છે. જેમ મયુરને મેઘની ગર્જનાથી ધીરજ મળે, તેમ રોઈ રોઈને રાતા થયેલા નેત્રોવાળા એ દાસુરને એ આકાશવાણી સાંભળવાથી ધીરજ મળી. પછી એ દાસુરે ઉઠીને ભક્તિભાવથી પિતાની આવશ્યક અર્ધ્વદેહિક ક્રિયા કરી અને પછી ઉત્તમ સિદ્ધિ મેળવવાની માટે તપ કરવાનો તેણે દ્રઢ નિશ્ચય કર્યો. વનમાં બ્રાહ્મણ જાતિની યોગ્ય એવી તપશ્ચર્યા કરતાં તે દાસુરને ક્ષોત્રિય વેદ્યાપણું પ્રાપ્ત થયું. એ વેદ્યાપણામાં જે તે પદાર્થોમાં શુદ્ધાશુદ્ધપણું કલ્પનાની ભારે પંચાત, અડીશ, આભડીશ વગેરે છોછ રાખવી પડે છે. તેણે પરમ તત્વને જાણ્યું ન હતું. એવા એ વેદ્યાની બુદ્ધિ સઘળી પૃથ્વી પવિત્ર છતાં પણ તે પ્રકારના શુદ્ધાશુદ્ધપણાના વહેમને લીધે ક્યાંય વિશ્રાંતિ પામી નહીં. આ સઘળું પૃથ્વીતળ શુદ્ધ જ છે, છતાં વેદીઓ દાસુર વહેમને લીધે તેને અશુદ્ધ જેવું ગણતો અને કોઈ સ્થળે પ્રસન્ન થતો નહીં. પછી તેણે પોતાની કલ્પનાથી વિચાર ગોઠવ્યો કે શુદ્ધ તો કેવળ ઝાડની ટોચ છે, એટલા માટે મારે તેની ઉપર રહેવું યોગ્ય છે. હવે હું એવું તપ આરંભું કે જેથી મને પક્ષીઓની જેમ વૃક્ષોની શાખાઓ ઉપર અને પાંદડા ઉપર રહેવાની શક્તિ મળે. ખુરશી ઉપર બેસીને પગ ઉપર લઈ લે પછી જમીન નો અડે ને.
એમાં જાડી ટોચ ઉપર ન જવું પડે. પોળી ખુરશી હોય ને પગ ઉપર લઈ લે એટલે જમીન ન અડે પગ, એટલે જાડી ટોચ ઉપર ન જવું પડે. વેદીઓ વેદીઓ આપણે અહીંયા રહેવાનું કહીએ ને એટલે સતીશ પ્રભુ હું કે ખબર, મારે ખેરાલુમાં વેદિયા વેડા કરવા જવાનું છે. ખેરાલુમાં વેદિયા વેડા કરવા જવાનું. એટલે એટલે શું કામ? તો કે પરમ તત્વ જાણ્યું નહોતું, અને પરમ તત્વમાં પછી વેદિયા વેડા નથી. એમાં શું છે? એમાં શું છે? તો હમણાં 17 સત્રાક્ષર તો વાંચ્યા. પરમ કૈવલ્ય, પરમ શાંતિ, આનંદ સંપૂર્ણ, પહેલું જ છે. હવે હું એવું તપ આરંભું કે જેથી મને પક્ષીઓની જેમ વૃક્ષોની શાખાઓ પર અને પાંદડાઓ પર રહેવાની શક્તિ મળે. આ પ્રમાણે વિચાર કરીને તેણે લાંબા કાળ સુધી તપ કર્યું, પણ ધારેલો મનોરથ પાર પડ્યો નહીં. એટલે તેણે છેવટે અગ્નિને પ્રજ્વલિત કર્યો અને પોતાની કાંધમાંથી માંસ કાપીને તે પ્રદીપ્ત અગ્નિમાં હોમવા માંડ્યું. તેણે આ પ્રમાણે કરવા માંડ્યું એટલે અગ્નિદેવને વિચાર થયો કે હું સઘળા દેવતાઓના મુખરૂપ છું, તેમાં બ્રાહ્મણનું માંસ પડવાથી સઘળા દેવતાઓના ગળા બળીને ભસ્મ થઈ જવાનો સંભવ છે, તો હવે તેમ થવા દેવું એ યોગ્ય નથી. આવા વિચારથી ઝળહળતી ઝાડવાળા ભગવાન અગ્નિદેવે તે બ્રાહ્મણને પ્રત્યક્ષ રૂપથી દર્શન દીધું. માનો ઝળહળતા કિરણોવાળા સૂર્યદેવે બૃહસ્પતિને દર્શન આપ્યા. આમ દર્શન આપીને તેમણે કહ્યું કે હે બાળક, જેમ માણસ ભંડારમાંથી પોતે રાખેલા મણીને લઈ લે, તેમ તું મારી પાસેથી જે જોઈતું હોય તે વરદાન માગી લે. અગ્નિદેવ આ પ્રમાણે બોલ્યા એટલે દાસુર બ્રાહ્મણે સુંદર અર્ઘ્ય પુષ્પોથી તથા સ્તુતિ વાક્યોથી તેમનું પૂજન કર્યું અને પછી માગ્યું કે હે ભગવાન, આ સઘળી પૃથ્વી શૂદ્રોથી, ચાંડાળોથી, કૂતરાઓથી તથા બિલાડા આદિ પ્રાણીઓથી ભરપૂર છે. તેથી મને તેમાં ક્યાંય રહેવાનું પવિત્ર સ્થળ મળતું નથી. માટે મને વૃક્ષોની ઉપર સ્થિતિ કરવાની શક્તિ આપો. આ પ્રમાણે મુનિપુત્ર દાસુરે વિનંતી કરી એટલે સર્વ દેવતાઓના મુખરૂપ એવા મહાસમર્થ અગ્નિદેવ તથાસ્તુ કહીને અંતર્હિત થઈ ગયા. આમ સંધ્યાકાળના કમળ જેવા રાતા અગ્નિદેવ ક્ષણ માત્રમાં અંતર્ધાન થઈ ગયા અને સિદ્ધ થયેલા મનોરથવાળો એ દાસુર પૂનમના ચંદ્રની જેમ શોભવા લાગ્યો. સંતોષ પામેલો એ દાસુર ઈચ્છિત વરદાન મળવાને લીધે અત્યંત વૃદ્ધિ પામેલી અને સ્વચ્છંદ મંદ હાસ્યથી શોભતી મુખમંડળની કાંતિથી સઘળી કળાઓવાળા ચંદ્રને તથા પ્રફુલ્લિત થયેલા કમળને પણ હસવા લાગ્યો. અર્થાત તેના મુખની શોભા પૂર્ણચંદ્રની શોભાથી તથા પ્રફુલ્લિત કમળની શોભાથી પણ અધિક થઈ ગઈ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર વર પ્રદાન વર્ણન નામનો સર્ગ 48મો સમાપ્ત. સર્ગ 49મો. આ 49મા સર્ગમાં શાખાઓ આદિથી અત્યંત શોભી રહેલા એ કદમનું અનેક અલંકારો આપીને વર્ણન કરવામાં આવશે. કદંબ વૃક્ષનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી દાસુરે એક કદમ જોયો. તે કદમ વનની મધ્યમાં ઉગ્યો હતો. તે વાદળાના મંડળને ચુંબન કરતો હતો અને તેના શાખા સમૂહમાં જાણે મધ્યાહન કાળે સૂર્યના થાકેલા ઘોડાઓ વિસામો લેતા હતા. એના નીચે ટાંચ છે. આ સર્ગમાં 34 શ્લોક છે. તેમાં દાસુરે કદમ વૃક્ષ જોયું એવું એક જ વાક્ય છે અને તેનું ક્રિયાપદ છેલ્લા 34મા શ્લોકમાં છે. તેથી શ્લોકના અંકો છેવટે જ ભેગા મૂકવા જોઈએ, પરંતુ વાચક વર્ગને અગવડ પડે નહીં એ હેતુથી અંકો છૂટક મૂકેલા છે.
ચુંબન કરતો અને તેના શાખા સમૂહમાં જાણે મધ્યાહન કાળે સૂર્યના થાકેલા ગોડાઓ વિસામો લેતા હતા. એ કદમ જાણે લાંબી લાંબી શાખારૂપી હાથોથી દિશાઓના મધ્યમાં વિસ્તીર્ણ ચંદરો બાંધ્યો હોય એવો જણાતો હતો. પ્રફુલ્લિત થયેલા પુષ્પોરૂપી નેત્રથી તે જાણે દિશાઓને જોતો હોય એવો જણાતો હતો. વાયુએ રજ વગરના કરેલા ઘણા ઘણા ભમરાઓ તેના ઉપર ફરતા હતા, તેથી તે જાણે કાળા કેશવાળો હોય એવો જણાતો હતો. હાલતા પાંદડારૂપી હસ્તોથી તે જાણે દિશાઓરૂપી પોતાની સ્ત્રીઓના મુખને લૂછતો હોય એવો જણાતો હતો. તેના રાતા પલ્લવો દાંતની પંક્તિ જેવી લાગતી અનેક લતાઓની સ્વચ્છ મંજરીઓના પુંજોથી શોભી રહ્યા હતા. આથી તે જાણે પાન ચાવાથી રાતા થયેલા હોઠોથી વનની પંક્તિઓરૂપી સ્ત્રીઓની સામે મંદ હાસ્ય કરતો હોય એવો જણાતો હતો. ચારે બાજુ લતાઓની તથા પડેલા પુષ્પોના કેસરાઓના પરાગોને લીધે તેની ચારે બાજુ મંડળ બંધાઈ ગયું હતું. આથી તે જાણે ઉદયના સમયમાં કિરણોના મંડળવાળો પૂનમનો ચંદ્ર હોય એવો લાગતો હતો. એની શાખાઓની પંક્તિઓના પલ્લવોની કુંજોમાં ચકોર પક્ષીઓ શબ્દ કરતા હતા અને એ શાખા પંક્તિઓથી તે ઢંકાઈ ગયો હતો. આથી તે જાણે વેદાધિકનું અધ્યયન કરનારા સિદ્ધ લોકોના નિવાસોથી પ્રાપ્ત થયેલો ઊંચો સત્યલોક હોય એવો જણાતો હતો. તેની મોટી મોટી શાખાઓના પીઠો ઉપર મયુરો બેઠા હતા અને તેમના વિવિધ લાંબા પીંછો લટકી રહ્યા હતા. આથી તે જાણે વાદળાઓની નીચે ખેંચાયેલા ઇન્દ્રધનુષ્યની પંક્તિઓવાળું આકાશ હોય એવો શોભતો હતો. તેની ધરતી પર ઝૂકી રહેલી ડાળના પલ્લવોમાં ચામર નામના ધોળા હરણા ભરાઈ બેઠા હતા. તે હરણા અડધા દેખાતા નહોતા અને વળી દેખાઈને વારંવાર અદૃશ્ય થઈ જતા હતા. આ હરણોથી પૂર્ણ હોવાને લીધે તે જાણે અડધા દેખાતા અડધા નહીં દેખાતા અને વળી પ્રત્યેક દિવસે દેખાઈને અસ્ત પામતા ચંદ્રો વડે વર્ષ જેમ શોભે તેમ શોભતો હતો. કપિંજલ નામના પક્ષીઓના, મધુર કોકિલાઓના અને ચક્રવાક પક્ષીઓના ઉત્તમ શબ્દો વડે તે જાણે ગાયન કરતો હોય એમ લાગતો હતો. હંસોના સમૂહો શાખાઓની ઉપર કરેલા માળાઓમાં વિનોદ કરતા હતા. તેથી તે જાણે ઊંચે જુદા જુદા નિવાસોમાં રહેલા સિદ્ધ લોકોથી ઘેરાયેલું બ્રહ્માંડ હોય એવો લાગતો હતો. કુપળિયારૂપી ચંચળ હસ્તોવાળી અને ભ્રમરરૂપી નેત્રોવાળી પુષ્પોની મંજરીઓરૂપ અપ્સરાઓથી તે જાણે સ્વર્ગલોક હોય એવો દેખાતો હતો. પોતાના શ્યામ પત્રોથી, પિંગળા પુષ્પોથી અને બીજી લતાઓના પુષ્પોના જુદા જુદા રંગવાળા પરાગોથી તે જાણે વીજળીઓવાળો અને ઇન્દ્રધનુષ્યવાળો મેઘ હોય એવો લાગતો હતો. તેની શાખાઓરૂપી હજારો ભુજાઓ હતી. તે આકાશને પણ અવકાશ વગરનું કરતો હતો અને તેણે ચંદ્ર તથા સૂર્યને પણ પોતાના કુંડળ રૂપ કર્યા હતા. આથી તે જાણે વિશ્વરૂપ ધારણ કરી નાચવા ઉભેલા નારાયણ હોય એવો લાગતો હતો. નીચેના ભાગમાં મોટા સર્પો હોવાથી અને ઉપરના ભાગમાં તારાઓ સરખા લતાઓના અસંખ્યાત પુષ્પો હોવાથી તે જાણે બીજું નીચે નાગલોકવાળું અને ઉપર તારામંડળવાળું ભૂગોળથી સંયુક્ત ખગોળ હોય એવો લાગતો હતો. પોતાની આસપાસ પર્વતના સઘળા વનો હોવાને લીધે તે જાણે પ્રજાઓથી વીંટાયેલા બ્રહ્મા હોય એવો જણાતો હતો. પૃથ્વી ઉપર ફળોનો, પલ્લવોનો તથા પુષ્પોનો જાણે તે એક મોટો ભંડાર હોય એવો જણાતો હતો. ચાલુ કર ને કેતન બહુ પીછે ચાલુ. તેની અપાર કળીઓ પુષ્પોના પરાગોથી ઢંકાઈ ગઈ હતી. આથી તે જાણે સૂર્યના કિરણોથી ઢંકાયેલા તારાઓના સમૂહવાળું આકાશ હોય એવો લાગતો હતો. તેની મોટી મોટી ડાળો ઉપર ઘણા ઘણા માળાઓમાં ચંચળ પક્ષીઓ બેઠા હતા. એથી તે જાણે અનેક માણસોથી વ્યાન થયેલા દેશો વ્યાપ્ત. તેની મોટી મોટી ડાળો ઉપર ઘણા ઘણા માળાઓમાં ચપળ પક્ષીઓ બેઠા હતા. એથી તે જાણે અનેક માણસોથી વ્યાપ્ત થયેલા દેશોવાળું ભૂતળ હોય એવો લાગતો હતો. તે જાણે સર્વ વનદેવીઓનું ઉત્તમ અંતઃપુર હતો. એ અંતઃપુરમાં મંજરીરૂપી સુંદર પતાકા હતી. લતાઓના મંડળરૂપી શણગાર હતો. પુષ્પરૂપી કળી ચૂનાનો લેપ હતો અને પુષ્પોના સમૂહોથી તે ભરપૂર હતો. ચકોર, ભ્રમર, પોપટ તથા કોયલ વગેરેના કોમળ શબ્દોથી તે મનોહર લાગતો હતો.
અને મોટા મોટા છિદ્રોરૂપી ગોખોમાં ગીચોગીચ ગુચ્છોથી ઢંકાયેલો હતો. તે ઉત્તમ પક્ષીઓના સંચારવાળો હતો અને તે સેવન કરનારા લોકોની આવજાવાળો હતો. એ કદમમાં ભ્રમરોના શબ્દોવાળી પુષ્પોના કેસરાઓની પંક્તિઓ ચારે બાજુથી પડતી હતી. આથી તે જાણે તરંગોના શબ્દોવાળી અને ચારે બાજુથી ધોધરૂપે પડતી નદીઓવાળો પર્વત હોય એવો જણાતો હતો. મંદ વાયુથી ચલાયમાન થતાં દિવસે દિવસે ખીલતા અને જથ્થાબંધ એવા પુષ્પોથી તેમજ પત્રોથી વીંટાયેલી શાખાઓવાળો હોવાને લીધે તે ધોળા વાદળાઓથી વીંટાયેલા શિખરોવાળા પહાડ જેવો લાગતો હતો. ઊંચાઈને લીધે હાથીઓના ગંડસ્થળોથી ઘસાયેલા ઊભા ગોઠણની પેઠે અક્કડ રહેનારા પાટલાની પેઠે પ્રસરેલા અને મોટા વિસ્તારવાળા બોથાને લીધે તે નીચેના ભાગમાં વૃક્ષોના વૃંદવાળા મોટા પર્વતો જેવો લાગતો હતો. વિચિત્ર વર્ણોવાળી, પાંખોવાળી અને મોટી શાખાઓની કોટરોમાં રહેનારા પક્ષીઓના સમૂહથી વીંટાયેલો હોવાને લીધે તે પાર્ષદોથી વીંટાયેલા વિષ્ણુ જેવો લાગતો હતો. ગુચ્છોરૂપી આંગળીઓના સમૂહોને હસાવીને તે જાણે વનના પવનોથી નાચ કરતી લતાઓને બતાવવા કરવાની ક્રિયા શીખવતો હોય એવો જણાતો હતો. મારી પાસે જે કોઈ અર્થીઓ આવે તેમને રાખવાના ઠેકાણા મારી પાસે થોડા નથી પણ ઘણા છે એવા સંતોષ મારી પાસે જે કોઈ અર્થીઓ આવે તેમને રાખવાના ઠેકાણા મારી પાસે થોડા નથી પણ ઘણા છે એવા સંતોષને લીધે તે જાણે લતાઓના મંડળોરૂપી હસ્તોના ચાળા કરીને નાચતો હોય એવો જણાતો હતો. મદોન્મદ ભમરાઓના ગુંજારાવાળો હોવાને લીધે પોતે જાણે લતાઓરૂપી સઘળી સ્ત્રીઓના પ્રેમનું પાત્ર હોય એવો ગર્વ ધરીને અને શૃંગાર રસમાં મગ્ન થઈને સુંદર રાગથી ગાતો હોય એવો દેખાતો હતો. પુષ્પોને ફેંકતો અને કોયલોના તથા ભ્રમરોના સુંદર શબ્દોવાળો હોવાને લીધે તે જાણે આકાશમાંથી આવતા સિદ્ધ લોકોને પ્રેમપૂર્વક પુષ્પોથી વધાવીને આવકાર આપતો હોય એવો જણાતો હતો. પુષ્પોની કળીઓની સ્વચ્છ પ્રભા દાંતની પ્રભા જેવી લાગતી હતી. તેથી તે જાણે દૂર રહેલા 5 કલ્પવૃક્ષોની લતાઓને, પુષ્પોને અને ફળોને હસી કાઢતો હોય એવો જણાતો હતો. એની ઉપરના પક્ષીઓના મંડળો આકાશમાં ઊંચે જતા હતા. તેથી તે જાણે પારિજાતને જીતવાની માટે ઊંચી ડોક કરીને આકાશની અંદર દોડતો હોય એવો જણાતો હતો. મધ્ય ભાગોમાં ચળકતા ભ્રમરોવાળા અને ઘાટી પંક્તિઓવાળા ઉત્તમ ગુચ્છોથી સહસ્ત્રાક્ષપણું, હજારો નેત્રવાળાપણું પામીને તે જાણે 1000 નેત્રવાળા ઇન્દ્રને જીતી લેવાને સજ્જ થયો હોય એવો જણાતો હતો. કોઈ સ્થળમાં નાગ લોકોની ફેણો ઉપરના સ્વચ્છ મણિઓના જેવા દેખાતા પુષ્પોના ગુચ્છોથી વ્યાપ્ત હોવાને લીધે તે જાણે આકાશને જોવા સારું પાતાળમાંથી શેષનાગ નીકળ્યો હોય એવો દેખાતો હતો. પુષ્પોના ધોળા પરાગથી ખરડાયેલો હોવાને લીધે તે જાણે ભસ્મ ચોળેલા બીજા સદાશિવ હોય એવો જણાતો હતો. છાયાથી અને લતાઓના ફળોથી સર્વ લોકોને સુખદાયી હોવાથી તે જાણે કેવળ ભક્તજનોને સુખ આપનારા સદાશિવથી પણ અધિક હોય એવો જણાતો હતો. એ કદમને ઘેરી કુસુમલતાઓ રૂપી નવા માંડવાઓ હતા અને એ લતાઓના ઘાટા પાંદડાઓના સમૂહોમાં પુષ્પોની કળીઓ ખીલી હતી. એ કદમ પક્ષીઓરૂપી વતનીઓથી ગીચોગીચ ભરેલો હતો. આ રીતે તે જાણે આકાશમાં રહેલું કોઈ મોટું નગર હોય એવો જણાતો હતો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર કદંબ વર્ણન નામનો સર્ગ 49મો સમાપ્ત. સર્ગ 50મો. આ 50મા સર્ગમાં કદમના અગ્ર ઉપર બેઠેલા દાસુરના જોવામાં આવેલી દિશાઓનું સ્ત્રીઓના રૂપકથી વર્ણન કરવામાં આવશે. કદંબ વૃક્ષ ઉપર બેઠેલા દાસુરે 10 દિશાઓને દીઠી. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પછી પૃથ્વીના સર્વ સ્થળોમાં જેને અપવિત્રપણાની શંકા હતી તેઓએ દાસુર ફળોથી તથા પલ્લવોથી શોભી રહેલા અને જાણે પુષ્પોનો પહાડ હોય એવા એ કદમને જોઈને મનમાં બહુ જ આનંદ પામ્યો અને તેના ઉપર ચડ્યો. વનમાં જાણે આકાશને અને પૃથ્વીને સ્થિર રાખવાનો થાંભલો ઊભો કર્યો હોય એવો એ કદમ ઊંચો હતો. જેમ વિષ્ણુ પ્રલયના સમુદ્રમાં રહેલા વડ ઉપર ચડે છે તેમ દાસુર તે કદંબ ઉપર ચડ્યો.
તે કદમની આકાશ પર્યંત પહોંચેલી એક શાખાના છેલ્લા પાંદડા ઉપર બેઠો અને ત્યાં તેણે અપવિત્રપણાની શંકા નહીં રાખતા એકાગ્રપણાથી તપ આરંભ્યું. એક દિવસે તે દાસુર નવા પલ્લવોથી બનાવેલા કોમળ આસન ઉપર બેઠો હતો. ત્યાં તેણે કૌતુકથી ચપળ થયેલા નેત્રો વડે જરાવાર સઘળી દિશાઓને જોઈ. તે દિશાઓ નદીઓ રૂપ એક જ શેરવાળા લહારોથી રમણીય હતી અને તેઓ ગિરિરાજરૂપ ગોળ સ્તનવાળી હતી. તેને નિર્મળ આકાશરૂપ કેશપાશ હતા અને કાળા વાદળારૂપ ઝૂલતા ઝુલ્ફા હતા. તેમને નીલ પલ્લવરૂપી વસ્ત્રો હતા, પુષ્પોના સમૂહોરૂપી મસ્તકોના આભરણો હતા અને તેમણે સમુદ્રરૂપી મહામૂલ્યવાન પૂર્ણ કળશો ધારણ કર્યા હતા. તેમણે પ્રફુલ્લિત કમળને ધારણ કર્યા હતા. તેમના મુખમાંથી સુગંધયુક્ત વાયુઓ વહેતા હતા. તેમાં કોયલ આદિના શબ્દરૂપ ગાયનો ચાલતા હતા અને ઝરણાઓરૂપી ઝાંઝરો ઝળકતા હતા. તેમને સ્વર્ગ આદિ લોકોરૂપી મસ્તકો હતા, પૃથ્વીના પ્રદેશોરૂપી પગો હતા, વનોની પંક્તિઓરૂપી રૂવાડાની પંક્તિઓ હતી, જંગલોરૂપી મોટા નિતંબો હતા અને ચંદ્ર તથા સૂર્યરૂપ કુંડલો હતા. તેમને શાળ આદિ અન્નના ક્યારાઓરૂપ ચપળ અંગો હતા. ચંદનના વૃક્ષોરૂપ રકાબીઓ હતી અને શિખરોરૂપી સ્તનોમાં લાગેલા બરફ જેવા ઉજળા વાદળાઓરૂપી વસ્ત્રો હતા. તેમને મહાસાગરોના જળના પૂરોરૂપી નવીન શણગાર ધરવાના દર્પણો હતા. તારાઓના સમૂહોરૂપી પરસેવાના બિંદુઓ હતા. સુગંધી પવનોરૂપી નિશ્વાસ હતો અને ભુવનોરૂપી રહેવાના અંતઃપુરો હતા. તેમને તે ઋતુઓમાં ઉત્પન્ન થતા પાંદડા આદિરૂપ કાંચળીઓ હતી. પોતામાં લાગેલા સૂર્યના રાતા કિરણરૂપ કેસરો હતા. વિચિત્ર પુષ્પોરૂપી ફૂલમાળાઓ હતી અને ચંદ્રના કિરણોરૂપી સુખડના લેપનો હતા. આમ વિસ્તીર્ણ વનોવાળી, વિસ્તીર્ણ પ્રદેશોવાળી, વિસ્તીર્ણ વાદળારૂપી વિચિત્ર વેશોને ધારણ કરનારી અને પુષ્પોથી નિરંતર શણગારાયેલી ત્રૈલોક્યને ભોગવવાની વનિતાઓ સમી એ દશે દિશાઓને ગગનમાં ગયેલી કદમલતાના દલ ઉપર બેઠેલા દાસુરે હર્ષપૂર્વક જોઈ. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર દિગ અવલોકન નામનો સર્ગ 50મો સમાપ્ત. સર્ગ 51મો. આ 51મા સર્ગમાં દાસુરને માનસિક યજ્ઞોથી આત્મબોધ ઉત્પન્ન થવાની, વનદેવીમાં પુત્ર ઉત્પન્ન થવાની અને દાસુરે તે પુત્રને જ્ઞાન આપ્યાની કથા કહેવામાં આવશે. દાસુરે વનદેવીને પુત્ર આપ્યો અને તે પુત્રને જ્ઞાન આપ્યું. વશિષ્ઠ બોલ્યા, હે રામ, કદમની ઉપર રહેલો અને દારૂણ તપ કરવામાં સુરતા ધરાવનારો એ દાસુર ત્યારથી તપસ્વીઓના આશ્રમોમાં કદમબાસુર એ નામથી ઓળખાવા લાગ્યો. એ શાખાના પલ્લવ ઉપર બેસીને જરાવાર દિશાઓને જોઈને તેણે તરત અંતઃકરણને તેમાંથી પાછું વાળી લીધું અને પછી પદ્માસન વાળીને બેઠો. પછી પરમાર્થથી અજાણ્યા માત્ર ક્રિયાઓમાં તત્પર રહેલા અને તે સંસાર સંબંધી ફળોના સંકલ્પરૂપ કંગાળપણાથી ભરેલા મનથી તે યજ્ઞો કરવા લાગ્યો. આકાશ પર્યંત પહોંચેલી કદમની શાખાઓના પત્ર ઉપર બેઠેલા અને કર્મોમાં એકાગ્ર ચિત્તવાળા તે દાસુરે અનુક્રમે આધાનથી માંડી અશ્વમેધ પર્યંત યજ્ઞો સંબંધી સઘળી ક્રિયાઓ પોતાના મનથી જ કરી. કદમની શાખા પર બેઠા બેઠા તેણે ગોમેધ અને નરમેધ આદિ ઘણી દક્ષિણાવાળા માનસિક યજ્ઞોથી 10 વર્ષ સુધી દેવતાઓનું યજન કર્યું. એટલા કાળ સુધી વેદોક્ત કર્મો કરવાને લીધે તેનું મન રાગદ્વેષાદિક મળોથી રહિત થયું. આ મળો ટળી જવાને લીધે એનું મન અવકાશવાળું થયું. એટલે આત્મપ્રસાદરૂપ જ્ઞાન બળાત્કારથી તે મનની અંદર પ્રાપ્ત થયું. આમ જ્ઞાન પ્રાપ્ત થવાથી તેનું અજ્ઞાનરૂપી આવરણ વિંખાઈ ગયું અને તેનો વાસનારૂપી મળ ધોવાઈ ગયો. એવા એ દાસુરે એક દિવસે શાખાઓ પર મોઢા આગળ એક વનદેવીને બેઠેલી જોઈ. તે વિશાળ નેત્રોવાળી હતી, અત્યંત દીપતા પુષ્પોના વસ્ત્રોવાળી હતી, કામનાથી ભરેલી હતી, સુશોભિત મુખવાળી હતી અને મધથી ઘૂમતા નેત્રોવાળી હતી. તે નીલકમળના જેવી સુગંધવાળી હતી અને મનનું અત્યંત આકર્ષણ કરનારી હતી. નિર્દોષ અંગોવાળી, ઢાળેલા મુખવાળી અને કોયલો તથા કુસુમના સમૂહોથી લચી ગયેલી વનલતા સમાન તે વનદેવીને દાસુરે પૂછ્યું,
કે હે કમળપત્ર સમાન નેત્રોવાળી, કાંતિની છટાને લીધે બીજાઓના મનમાં કામદેવને ઉત્પન્ન કરનારી તું કોણ છે? જેમાં કોઈ સ્ત્રી સખીનો ટેકો લઈને બેસે તેમ તું આ પુષ્પોવાળી લતાનો ટેકો લઈને શા માટે બેઠી છે? દાસુરે આ પ્રમાણે પૂછ્યું. એટલે મૃગના બચ્ચાના સરખા નેત્રોવાળી અને પુષ્ટ ગૌર સ્તનોવાળી એ વનદેવીએ કોમળ વચનોથી મનનું આકર્ષણ કરનારું આ વચન કહ્યું કે આ પૃથ્વી તળમાં જે મનોરથો અતિ દુર્લભ હોય છે તે મનોરથો પણ મહાત્મા પુરુષોની પ્રાર્થના કરવાથી તરત મળે છે. આ પૃથ્વી તળમાં જે મનોરથો અતિ દુર્લભ હોય છે તે મનોરથો પણ મહાત્મા પુરુષોની પ્રાર્થના કરવાથી તરત મળે છે. હે બ્રહ્મન, લતાઓથી વ્યાપ્ત રહેનારા અને તમારા કદંબે શોભાવેલા આ વનમાં હું લતાઓરૂપી ક્રીડાના ઘરોની અંદર રહેનારી વનદેવી છું. ગયા ચૈત્ર માસના શુક્લ પક્ષની 13ને દિવસે કામદેવના આરાધન સંબંધી ગાયન તથા ભોજન આદિ કરવાનો ઉત્સવ હતો. તે પ્રસંગમાં નંદનવનની અંદર વનદેવીઓનો સમાજ એકઠો થયો હતો. હે નાથ, એ સઘળી વનદેવીઓના સમાજમાં હું પણ ગઈ હતી. એ કામદેવના ઉત્સવમાં એ મારી સઘળી સખીઓને મેં પુત્રો વાળી દીઠી અને હું એક જ વાંજણી છું આમ મારા જાણવામાં આવ્યું. તેથી હું બહુ જ ખેદ પામી. સઘળા મનોરથોના સમૂહને પૂર્ણ કરવામાં મોટા કલ્પવૃક્ષ સમાન આપ વિદ્યમાન છતાં હું વાંજણી રહીને અનાથની પેટે શોક કરું એ યોગ્ય કહેવાય? હે ભગવાન, મને પુત્ર આપો. જો નહીં આપો તો વાંજણીપણાના દુઃખ સંબંધી બળતરાને શાંત કરવા સારું હું મારા દેહને અહીં અગ્નિમાં આહુતિરૂપ કરી દઉં છું. હે રામ, એ સુંદરીએ એ પ્રમાણે કહ્યું ત્યારે ધૈર્યથી ભ્રષ્ટ નહીં થયેલા પણ દયાથી ઘેરાયેલા એ મહાત્મા દાસુર મુનિ જરા હસ્યા. પછી પોતાના હાથમાં રહેલું ફૂલ તેને આપીને તેમણે કહ્યું કે હે સુંદરી, આ પુષ્પ લઈને તું જા. એથી જેમ ઉત્તમ લતા પુષ્પને જન્મ આપે છે તેમ તું એક મહિને ભ્રમર સરખા નેત્રોવાળા અને જગતમાં પૂજ્ય એવા એક સ્વરૂપવાન પુત્રને જન્મ આપીશ. પરંતુ ત્યાં કષ્ટ પામીને અને આત્મઘાતના સંકલ્પ ઉપર આવીને મારી પાસેથી પુત્ર માગ્યો છે. એટલા માટે એ પુત્ર બીજી વનદેવીઓના પુત્રોની જેમ વિષયોમાં લંપટ નહીં થાય પણ તત્વને જાણનારો થશે. એટલે હે રામ, એ સ્વરૂપવાળી વનદેવી પ્રસન્ન મુખમંડળવાળી અને હું તમારી અંગ સેવા કરીશ એમ પ્રાર્થના કરવાને ઉત્સુક થઈ. દાસુર મુનિએ તેને આટલા વચન કહીને વિદાય કરી. પછી એ વનદેવી પોતાના સ્થાનમાં ગઈ અને દાસુર પોતે એકલો કદમ ઉપર રહ્યો. વચમાં ઋતુઓથી તથા સંવત્સરોથી અનુક્રમે ચાલ્યા કરતો કેટલોક કાળ વ્યતીત થયો. પછી લાંબે કાળે કમળ સમાન નેત્રોવાળી એ જ વનદેવી 12 વર્ષના પુત્રને સાથે લઈને તે મુનિની પાસે આવી. એ વનદેવી પ્રણામ કરીને આગળ બેઠી. જેમ આંબાના ઝાડની પાસે ભ્રમરી ગુંજારવ કરે તેમ ચંદ્ર સરખા મુખવાળા તે દાસુર મુનિની પાસે તે મધુર વચનોથી બોલી કે હે ભગવાન, આ સ્વરૂપવાન કુમાર આપના બંનેનો પુત્ર છે, આપણા બંનેનો પુત્ર છે અને તેને મેં સઘળી વિદ્યાઓમાં વિચક્ષણ કર્યો છે. પરંતુ હે પ્રભુ, કેવળ આને બ્રહ્મ વિદ્યા મળી નથી અને એ વિદ્યાથી આ સંસારરૂપી ગાણીમાં ફરીવાર પીલાવું પડતું નથી. હે કૃપાનાથ, હવે આપ જ કૃપા કરીને આ પુત્રને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. સારા કુળમાં જન્મેલા પુત્રને મૂર્ખ રાખવાનું કોણ ઈચ્છે? વનદેવીએ એ પ્રમાણે કહ્યું ત્યારે દાસુર મુનિએ તેને કહ્યું કે હે અબળા, આ પુત્રરૂપ ઉત્તમ શિષ્યને તું અહીં જ રાખી જા. એમ કહીને તેણે તેને વિદાય કરી. વનદેવીના ગયા પછી તે પુત્ર પોતાના પિતાની પાસે શિષ્ય થઈને રહ્યો. જેમ ધીમાન અરુણ સૂર્યની પાસે રહે છે તેમ તે ત્યાં સેવામાં પરાયણ થઈને રહ્યો. તેને બ્રહ્મચર્ય આદિ કલેશો ભોગવતા પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું. એમ જાણીને દાસુર મુનિએ તેને લાંબા કાળ સુધી વિચિત્ર ઉક્તિઓથી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો. તેને સેંકડો આખ્યાનોથી જોઈને કલ્પેલા દ્રષ્ટાંતોથી, ઇતિહાસના વૃત્તાંતોથી, વેદોના તથા વેદાંતોના નિશ્ચયોથી અને વિસ્તારપૂર્વક કથનના ક્રમોથી જે રીતે તેમના અર્થોનો અનુભવ પ્રાપ્ત થાય અને આત્મવિદ્યામાં દ્રઢ વ્યુત્પત્તિ થાય
તે રીતે ધીરે ધીરે બોધ આપ્યો. જેમ મેઘ પોતાની ગર્જનાથી મોરને જાગૃત કરે છે, તેમ ઘણે ઊંચે રહેલા મહર્ષિ દાસુર મુનિએ આત્મબોધના ચમત્કારને લીધે સર્વોત્તમ રસવાળા અને અત્યંત યોગ્ય અર્થોવાળા વાક્યોના સમૂહથી પોતાની પાસે રહેલા તે પુત્રને આત્મવિચારમાં જાગૃત કર્યો. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર સૂતાનું બોધન નામનો સર્ગ 51મો સમાપ્ત. સર્ગ 52મો. આ 52મા સર્ગમાં સઘળું જગત મન વડે જ કલ્પેલું છે તથા મિથ્યા છે એમ કહેવા સારું ખોત્થ નામના રાજાનું કલ્પિત ચરિત્ર કહેવામાં આવશે. જગત મનઃકલ્પિત છે એ સમજાવવા માટે ખોત્થ રાજાનું ચરિત્ર. વશિષ્ઠ બોલ્યા, હે રામ, હું આકાશમાં જ્યોતિષ ચક્રની અંદર સપ્તર્ષિઓના મંડળમાં રહું છું. એક દિવસ હું એ મંડળમાંથી અદૃશ્ય રૂપે બહાર નીકળ્યો, આકાશમાંથી નીચે ઉતર્યો અને જે માર્ગે દાસુર મુનિનો કદમ હતો તે માર્ગે થઈને કૈલાસ પર્વતમાંથી વહેતી મંદાકિની નામની નદીમાં નહાવાને માટે ગયો. ત્યાં રાત્રિના સમયે ઉત્તમ કદમની પાસે પહોંચ્યો. હું ત્યાં પહોંચ્યો એટલામાં તો કમળની કળીમાં લાગેલા બ્રહ્મણનો ગુંજારવ સંભળાય. તેમ તે વનમાં શાખાઓના અવકાશમાંથી તે દાસુર મુનિના ભાષણનો શબ્દ મારા સાંભળવામાં આવ્યો. તે ભાષણ વનદેવીના પુત્રને બોધ આપવા માટે ચાલતું હતું. એ સમયે દાસુર પોતાના પુત્રને નીચે પ્રમાણે કહેતો હતો. દાસુર બોલ્યો, હે મહાબુદ્ધિમાન પુત્ર, વાસ્તવિક રીતે આ સંસારના જેવી મહાન આશ્ચર્ય આપનારી એક આખ્યાયિકા તારી પાસે કહું છું, તે તું સાંભળ. મોટા બળવાળો, ત્રૈલોક્યમાં વિખ્યાત સંપત્તિવાળો અને આખા જગતને સ્વતંત્ર રાખવાની શક્તિવાળો એક ખોત નામનો રાજા છે. જેમ ધનવાન લોકો મસ્તકો ઉપર ચૂડામણીને ધારણ કરે છે, તેમ સઘળા ભુવનોના અધિપતિઓ પણ એ રાજાની આજ્ઞાને મસ્તકો ઉપર ધારણ કરે છે. સાહસો કરવામાં જ રુચિ ધરાવનારો અને અનેક આશ્ચર્ય ઉપજાવનારા વિહારો કરનારો એ મહાત્મા રાજા ત્રણેય લોકમાં કોઈથી પણ વશ કરી શકાયો નથી. બહુ જ સુખ તથા દુઃખ આપનારી એ રાજાની હજારો ક્રિયાઓ સમુદ્રના અસંખ્ય તરંગોની જેમ કોઈથી ગણી શકાય એમ નથી. જેમ આકાશ મુઠ્ઠીથી દબાવી શકાતું નથી, તેમ એ પ્રબળ રાજાનું બળ જગતમાં શસ્ત્રોથી, અગ્નિઓથી કે કોઈથી પણ દબાવી શકાતું નથી. રચનાથી શોભતી અને મોટા આરંભવાળી એ રાજાની લીલાની થોડી ઘણી નકલ કરવાની ઇન્દ્ર, વિષ્ણુ કે સદાશિવ જેવા પણ સમર્થ નથી. હે મહાબાહુ, એ રાજાના ઉત્તમ, મધ્યમ અને અધમ એમ 3 દેહો છે અને તે દેહો સઘળા વ્યવહારોને કરવામાં સમર્થ છે તથા સઘળા જગતમાં વ્યાપીને રહ્યા છે. એ 3 દેહવાળો ખોથ રાજા ઘણા વિસ્તારવાળા આકાશમાં ઉત્પન્ન થયો છે, આકાશમાં જ રહ્યો છે અને પક્ષીની જેમ આકાશમાં જ ફર્યા કરે છે. એ રાજાએ તે જ અપાર આકાશમાં એક નગર બનાવ્યું છે અને તેમાં 14 મોટા રાજમાર્ગો છે. એ માર્ગો 3 વિભાગોમાં વહેંચાયેલા છે. તેમાં વનો, ઉપવનો તથા ક્રીડા કરવાના પર્વતોની પંક્તિઓ શોભી રહી છે. તેમાં મોતીની લતાઓના સંગમવાળી 7 વાવો બનાવવામાં આવી છે. એક ઠંડો અને એક ગરમ એવા 2 તેજસ્વી અક્ષય દીવાઓ ત્યાં પ્રકાશ કર્યા કરે છે. ત્યાં ઊંચે જવાનો તથા નીચે જવાનો ખરીદવારૂપ વેપાર ધમધોકાર ચાલ્યા કરે છે. એ જ મોટા નગરમાં એ રાજાએ જંગમપણાવાળા અને નવી શોભાથી ભરેલા કેટલાક માટીના ભોંયરા બનાવ્યા છે. એ ભોંયરાઓમાંના કેટલાક ભોંયરાઓને ઊંચે રાખ્યા છે, કેટલાકને નીચે રાખ્યા છે અને કેટલાકને મધ્યમાં રાખ્યા છે. એમાંના કેટલાક લાંબા કાળે નાશ પામે છે અને કેટલાક શીઘ્ર નાશ પામે છે. સઘળા ભોંયરાઓ કાળા ખંડના છાજોથી ઢાંકેલા છે, 9 દ્વારોથી શણગારેલા છે. નિરંતર ચાલતા પવનોથી ઠંડા અને ઊના થયા કરે છે અને તેઓ ઘણા ગોખોવાળા છે. તેઓ 5 દુષ્ટ દીવાઓના અજવાળાવાળા છે, 3 થાંભલાઓવાળા છે અને ધોળા કાષ્ઠથી જડાયેલા છે. તેમને લીસા લેપથી કોમળ કરવામાં આવ્યા છે અને તેઓ પડખાઓમાં 2 ગલીઓવાળા છે. એ મહાત્મા રાજાએ માયાથી તે ભોંયરાઓમાં રક્ષણ કરનારા મોટા યક્ષો બનાવ્યા છે અને તે યક્ષો સર્વદા પ્રકાશથી ભય પામે છે. જેમ પક્ષી માળાઓમાં ક્રીડા કરે તેમ એ ચાલનારા
તેમ એ ચાલનારા અનેક બોયરાઓમાં તે રાજા અનેક પ્રકારની ક્રીડા કરે છે. એ પુત્ર, 3 શરીરવાળો એ રાજા એ બોયરામાં તે અક્ષોની સાથે લીલામાં મગ્ન થઈ નિવાસ કરીને પાછો બીજા ભવિષ્યમાં થનારા નગરમાં જવાની ઈચ્છા કરે છે. ચપળતાવાળા એ રાજાને કોઈ સમયે જ્યારે ભવિષ્ય રચનાવાળા કોઈ નગરમાં જાઓ એવો દ્રઢ વિચાર થાય છે, ત્યારે તે રાજા જાણે ભૂતના વળગાડવાળો હોય તેમ પૂર્વના નગરમાં ઉઠીને દોડે છે અને દોડીને ગંધર્વનગર જેવા નગરને પ્રાપ્ત થાય છે. હે પુત્ર, બહુ ચપળતાવાળા એ રાજાને કોઈ સમયે હું નહીં જેવો થઈ જાઉં એવી ઈચ્છા થાય છે, તો તે ઈચ્છાને લીધે તરત તે નહીં જેવો થઈ જાય છે. પણ પાછો જેમ જળમાંથી તરંગ પ્રકટ થાય છે તેમ તે પોતાના પૂર્વના સ્વભાવથી જ પ્રકટ થાય છે અને વળી ભારે ભારે આરંભોવાળો વ્યવહાર કરવા માંડે છે. એ રાજા કોઈ સમયે પોતાના વ્યવહારની ખટપટને લીધે જ રોગ અને શત્રુ આદિથી પરાભવ પામે છે અને હું કિંકર છું, મૂર્ખ છું તથા દુખ્યો છું એમ શોક કરવા લાગે છે. કોઈ સમય જેમ વર્ષા ઋતુમાં થયેલા થોડાક વરસાદથી નદીનો વેગ ડોળાઈ જાય છે, તેમ એ રાજા પોતાના આગલા સુખોના સ્મરણથી ડોળાઈ જાય છે. એ પુત્ર, એ મોટો મહિમાવાળો ખોત રાજા પવનના વેગથી આકુળ થયેલા સમુદ્રની જેમ કોઈ સમયે ઉત્કર્ષ પામે છે, કોઈ સમયે વેગમાં આવી જાય છે, કોઈ સમયે ઉછળવા લાગે છે, કોઈ સમયે ચલિત થાય છે, કોઈ સમયે પ્રૌઢ દેખાવવાળો થાય છે અને કોઈ સમયે પ્રૌઢ દેખાવવાળો છતાં પણ ડોળાઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ખોત વિભવ વર્ણન નામનો સર્ગ 52મો સમાપ્ત. સર્ગ 53મો. આ 53મા સર્ગમાં જગત સંકલ્પિત કલ્પાયેલું છે એ વિશેના ઉદાહરણ રૂપે ખોત રાજાના વૃત્તાંતનો સાચો અભિપ્રાય કહેવામાં આવશે. ખોત રાજાના કલ્પિત ઉદાહરણનો સિદ્ધાંત. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાં મધ્યરાત્રિએ જંબુદ્વીપના કદમની ટોચ ઉપર બેઠેલા પવિત્ર મનવાળા પોતાના પિતા દાસુર મુનિને પુત્રે આ પ્રમાણે પૂછ્યું. પુત્ર બોલ્યો, હે પિતા, ઉત્તમ આકારવાળો ખોત નામનો એ રાજા કોણ છે અને આ તમે મારી પાસે શું કહ્યું એ યથાર્થ રીતે કહો. ભવિષ્યમાં થનારા નગરનું હોવું કેમ સંભવે અને વર્તમાન કાળમાં તેમાં જવું કેમ સંભવે? આ તો ભવિષ્યકાળના અને વર્તમાનકાળના વિરોધને લીધે તમારું વચન મને મૂંઝવી નાખે છે. દાસુર બોલ્યા, હે પુત્ર, હવે આ વાતનો તને વાસ્તવિક અભિપ્રાય કહું છું તે સાંભળ, એટલે આ સંસારરૂપી ચક્રનું સ્વરૂપ તારા સમજવામાં આવશે. સંસારનું ચક્ર સત્તા વગરના અજ્ઞાનથી જ ઉત્પન્ન થયેલું છે અને તેથી મિથ્યા હોવા છતાં પણ બહુ વિસ્તીર્ણ થયું છે. એ વિષય સમજાવવાને માટે જ મેં તારી પાસે આ આખ્યાન કહ્યું છે. જે ખોત નામનો રાજા કહ્યો તે મન છે એમ સમજવું. એ મન નિરાકાર પરબ્રહ્મરૂપી આકાશમાંથી ઉઠેલું છે, એટલા માટે તેને ખોત કહ્યું છે. ખ એટલે આકાશમાંથી અને ઉથ એટલે ઉઠેલું એવો અર્થ છે. એ મન પોતાની મેળે જ પ્રકટ થાય છે અને પોતાની મેળે જ લીન થાય છે. આ સઘળું ઘણા વિસ્તારવાળું જગત મનને જ અધીન છે, કારણ કે મન પ્રકટ થાય તો જગત પ્રકટ થાય છે અને મન લીન થાય તો જગત લીન થઈ જાય છે. જેમ શાખાઓ વૃક્ષોના અવયવરૂપ છે અને શિખરો પર્વતના અવયવરૂપ છે, તેમાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર આદિ દેવો મનના જ અવયવરૂપ છે. તેઓ મનની આજ્ઞા પ્રમાણે ચાલે છે અને એમાંથી મનના કાર્યો જેવું કંઈ પણ કાર્ય બની શકતું નથી. એ મનના સાત્વિક સંકલ્પ, રાજસ સંકલ્પ અને તામસ સંકલ્પ એમ 3 દેહ છે અને તેઓ સઘળા વ્યવહારો કરવામાં સમર્થ છે, તેમજ સઘળા જગતમાં વ્યાપી રહ્યા છે. એ મન પોતાના અધિષ્ઠાન પરબ્રહ્મરૂપ આકાશમાં જ ઉત્પન્ન થયું છે, પરબ્રહ્મરૂપ આકાશમાં જ રહ્યું છે અને પરબ્રહ્મરૂપ આકાશમાં જ ફર્યા કરે છે, કારણ કે કલ્પિત પદાર્થના ઉત્પત્તિ આદિ અધિષ્ઠાનથી જુદા હોતા નથી. એ મને પરબ્રહ્મરૂપ અપાર આકાશમાં વાસનાઓના અનુસંધાન માત્રથી બ્રહ્માપણું પામીને આ બ્રહ્માંડરૂપ નગર બનાવ્યું છે અને તેમાં પાતાળાદી 14 લોકરૂપ મોટા રાજમાર્ગો છે. એ રાજમાર્ગો સાત્વિક, રાજસ અને તામસ એમ એ 3 વિભાગોમાં વહેંચાયેલા છે. નંદનવન આદિ વનોની તથા ઉપવનોની પંક્તિઓ તેમાં શોભી રહી છે.
સહ્યાદ્રી, મંદરાચલ તથા મેરુ પર્વત આદિ પર્વતોની પંક્તિઓ તેમાં શોભી રહી છે. વળી તેમાં સૂર્યના કિરણોથી ચળકતા ઊંચા ઊંચા ચપળ તરંગોવાળી નદીઓરૂપી મોતીની લતાઓએ જેમાં પોતાનો સંગમ કર્યો છે એવા 7 સમુદ્રોરૂપી વાવો છે. 7 સમુદ્રોને વાવો કહેવાનું કારણ એ છે કે તેઓમાં શેરડીનો રસ તથા દૂધ આદિરૂપી જળ ભરેલા છે. મણિયો તથા રત્નોરૂપી કમળકંદો થાય છે અને વડવાનળોરૂપી રાતા કમળો રહેલા છે. ઠંડો દીવો કહ્યો તે ચંદ્ર સમજવો અને ઊનો દીવો કહ્યો તે સૂર્ય સમજવો. ઊંચે જવાના તથા નીચે જવાના ખરીદવારૂપ વ્યાપાર ચાલ્યા કરે છે એમ જે કહ્યું તેનો અર્થ એ છે કે પુણ્યરૂપી ધન ખર્ચીને સ્વર્ગ આદિ ઊંચા લોકોમાં જવાનું મેળવાય છે અને પાપોરૂપી ધન ખર્ચીને નરક આદિ નીચા લોકોમાં જવાનું મેળવાય છે. મનુષ્યોની, દેવોની અને અધમોની યોનિઓ આ સંસારમાં પુણ્ય પાપોથી જ ખરીદવામાં આવે છે. મનરૂપી રાજાઓ ક્રીડા કરવાને માટે બ્રહ્માંડરૂપી નગરમાં માંસરૂપી માટીના શરીરોરૂપી વિચિત્ર ભોંયરા બનાવ્યા છે. એ શરીરોમાંના દેવતાઓ નામના કેટલાક શરીરો સ્વર્ગ આદિ ઊંચા લોકોમાં રાખવામાં આવ્યા છે. સર્પ આદિ નામના કેટલાક શરીરો નીચે એટલે પાતાળલોકમાં રાખવામાં આવ્યા છે અને માણસ આદિ નામના કેટલાક શરીરો મધ્યમાં એટલે પૃથ્વી ઉપર રાખવામાં આવ્યા છે. તે જાત જાતના શરીરો પ્રાણ આદિ વાયુ યંત્રના પ્રવાહથી ચાલે છે. માંસરૂપી માટીથી ભરેલા છે અને સફેદ હાડકારૂપી લાકડાવાળા છે. ચામડીના લેપ વડે તેઓ ચીકણા અને તગતગતા છે. એ શરીરોમાંના કેટલાક શરીરો ઘણે કાળે નાશ પામે છે અને કેટલાક તુરત નાશ પામે છે. એ શરીરોરૂપી ભોંયરાઓ કેશોરૂપી કાળા ખડના છાજોથી ઢંકાયેલા છે. તેઓ કાન, આંખ તથા નાક આદિ 9 દ્વારોથી શણગારેલા છે અને નિરંતર ચાલતા પ્રાણવાયુથી ઊના થાય છે તેમજ નિરંતર ચાલતા અપાન વાયુથી ઠંડા થાય છે. તેઓ કાન, નાક, મોઢા તથા તાળવા આદિરૂપ ઘણા ગોખોવાળા છે. ભુજા આદિ અંગોરૂપ દોઢીવાળા છે અને 5 જ્ઞાનેન્દ્રિયોરૂપી દીવાઓના પ્રકાશવાળા છે. એ મહાબુદ્ધિમાન, એ મનરૂપી પ્રબળ રાજાએ તે શરીરોરૂપી વિચિત્ર ભોંયરાઓમાં રક્ષણ કરવાને માટે સંકલ્પરૂપી માયાથી અહંકારોરૂપી મોટા યક્ષો બનાવે છે અને તેઓ પોતાનો ક્ષય કરનારા આત્મદર્શનરૂપ પ્રકાશથી સર્વદા ભય પામે છે અને તેઓ પોતાનો ક્ષય કરનારા આત્મદર્શનરૂપ પ્રકાશથી સર્વદા ભય પામે છે. વાયુરૂપી યંત્રના પ્રવાહથી ચાલનારા એ શરીરોરૂપી અનેક ભોંયરાઓમાં તે મનરૂપી રાજા મિથ્યા સંકલ્પથી ઉઠેલા અહંકારોરૂપી મોટા યક્ષોની સાથે સર્વદા અત્યંત ક્રીડા કરે છે. જેમ કોઠીમાં બિલાડો હોય, જેમ દમણમાં સર્પ હોય અને જેમ વાંસમાં મોતી હોય તેમ શરીરમાં અહંકાર છે. જેમ સમુદ્રમાં તરંગો પેઠે દીવાઓની જ્યોત ક્ષણમાત્રમાં ઉદય પામે છે અને ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે તેમ શરીરોરૂપી ભોંયરાઓમાં સંકલ્પો ક્ષણમાત્રમાં ઉદય પામે છે અને ક્ષણમાત્રમાં શાંત થઈ જાય છે. એ જ મનરૂપી મોટા રાજાની ક્રીડા સમજવી. એ મનરૂપી રાજા જાગ્રતમાં નવા બ્રહ્માંડરૂપી જે નગરને નિર્માણ કરે છે તેને સ્વપ્નાવસ્થામાં સંકલ્પને લીધે તે ક્ષણમાત્રમાં જુએ છે. એ તેનું પૂર્વ જાગ્રતના નગરમાંથી ઉઠીને ગંધર્વ નગર જેવા બીજા નગરમાં જવું સમજવું. એ મનરૂપી રાજા જાગ્રતમાં થતા સ્વપ્નમાં ભમીને તે ભમવાના પરિશ્રમને મટાડવા સારું સુષુપ્તિમાં તરત અવિદ્યારૂપ થઈ જાય છે. તેથી નહીં જેવો થઈ જાય છે, પણ તે પાછો બાળકે કલ્પેલા પિશાચથી જેમ માત્ર સંકલ્પરૂપ પોતાના પૂર્વ સ્વભાવ વડે જ પ્રકટ થાય છે અને પ્રકટ થઈને મોટા મોટા આરંભોવાળા વ્યવહાર કરવા માંડે છે. એ વ્યવહાર તેના પોતાના અનંત દુઃખને માટે જ થાય છે, પણ આનંદને માટે કદી થતો નથી. એ મનરૂપી રાજા ગાઢ અંધારાના જેવી અંધતા આપનારા આ જગતરૂપી મોટા દુઃખને પોતે જ પ્રકટ થઈને બનાવે છે અને પોતે જ નષ્ટ થઈને નષ્ટ કરી નાખે છે. જેમ એક વાંદરાએ અડધા વેરાયેલા લાકડા વચ્ચે નાખેલા ખીલાને પોતાના અટકચાળાપણાથી કાઢી લીધો અને પછી તે અડધું વેરાયેલું લાકડું ભેગું થઈ જવાને લીધે વૃષણો ચગદાઈ જતાં તે દુઃખી થયો હતો, તેમ મનરૂપી રાજા પણ પોતાના અટકચાળાપણાથી દુઃખી થાય છે અને તેથી તેને રોવું પડે છે.
જેમ અકસ્માત ટપકતા મધના બિંદુઓ ચાટવા ના મળવાથી ગધેડો ઊંચી ડોક કરીને આનંદ માની લે છે, તેમ મનરૂપી રાજા કોઈ સમયે પોતે જ સંકલ્પથી બનાવેલા વિષય સુખનો અંશ મળતા પ્રફુલ્લિત થઈને આનંદ માની લે છે. એ મનરૂપી રાજા બાળકની જેમ પોતે પોતાના સંકલ્પથી ક્ષણ માત્રમાં આસક્ત બની જાય છે, ક્ષણ માત્રમાં વૈરાગ્ય પામી જાય છે અને ક્ષણ માત્રમાં વિકાર પામી જાય છે. આથી હે પુત્ર, એ મનને સઘળા બાહ્ય પદાર્થોમાંથી પાછું વાળી દે અને તેને તત્વજ્ઞાનથી નિર્મૂળ કરી નાખીને જે રીતે તારી બુદ્ધિ તારા આત્મતત્વમાં વિશ્રાંતિ લે તેમ તું કર. એ મનરૂપી દુષ્ટ રાજાના સાત્વિક, રાજસ અને તામસ સંકલ્પોરૂપી ઉત્તમ, મધ્યમ અને અધમ એવા 3 દેહો જગતની સ્થિતિના કારણરૂપ છે. મન જો તામસ સંકલ્પરૂપી અધમ દેહવાળું હોય તો તે નિરંતર દુષ્ટ વિષયોમાં પ્રવૃત્ત થાય છે અને નરકમાં પડવારૂપ મોટું કંગાળપણું પામીને છેવટે કીટ પતંગની યોનિને પ્રાપ્ત થાય છે. તે મન જો સાત્વિક સંકલ્પરૂપ ઉત્તમ દેહવાળું હોય તો તે ધર્મમાં તથા ઉપાસનામાં તત્પર રહે છે અને મોક્ષ પદથી દૂર નહીં એવી દેવાદિની યોનિને પ્રાપ્ત થાય છે. જો મન રાજસ સંકલ્પરૂપ મધ્યમ દેહવાળું હોય તો તે સ્ત્રી પુત્ર આદિની વાસનાઓથી રંગાઈ રહીને સંસારમાં મનુષ્યની યોનિને પ્રાપ્ત થાય છે. પણ હે મહામતી, જો એ 3 દેહને છોડી દે તો પોતે ક્ષીણ થઈને પરમપદને પામે છે. હે પુત્ર, આમ છે એટલા માટે તું વૈરાગ્ય વડે સઘળી ઇન્દ્રિયોને બાહ્ય વિષયોમાં જતી રોકીને તથા મન વડે મનને નિયમિત કરીને બહારના તથા અંદરના વિષયો રહિત સંકલ્પનો નાશ કર. જો તું હજારો વર્ષ સુધી દારૂણ તપશ્ચર્યા કરીશ અથવા તારા અવિનાશી દેહને શિલામાં પછાડીને ચૂરેચૂરા કરી નાખીશ અથવા અગ્નિમાં કે તેથી મોટા વડવાગ્નિમાં પ્રવેશ કરીશ અથવા ખાડામાં કે ખડગની ધારાના વેગમાં પડીશ અથવા તને વિષ્ણુ, બ્રહ્મા, દત્તાત્રેય, દુર્વાસા કે બીજો કોઈ તપસ્વી અત્યંત કરુણાથી ઉપદેશ આપશે અથવા તું પાતાળમાં, પૃથ્વીમાં કે સ્વર્ગમાં જઈને રહીશ તો પણ સંકલ્પોનો નાશ કર્યા વિના તારે સંસારથી તરવાનો બીજો કોઈ જ ઉપાય નથી. માટે હે પુત્ર, સંકલ્પોનો ક્ષય કે જે બાધ રહિત છે, નિર્વિકાર છે, સુખરૂપ છે અને પરમ પાવન છે, તેની વિશે સાધન ચતુર્થય મેળવીને તું તે કરવાની પરમ ઉદ્યોગથી યત્ન કર. હે નિર્દોષ પુત્ર, સંસાર સંબંધી સઘળા પદાર્થો સંકલ્પરૂપી તંતુમાં પરોવાયેલા છે અને એ તંતુ કપાઈ જાય તો એ પદાર્થો વિંખાઈ જઈને ક્યાં જાય છે એનો પત્તો પણ મળતો નથી. સંકલ્પ સત્ય હોય તો મોક્ષમાં પણ દ્વૈત રહેવું જોઈએ, અસત્ય હોય તો મોક્ષ સિદ્ધ થતો નથી અને સત્ય પણ હોય તથા અસત્ય પણ હોય તો મોક્ષમાં પણ કોઈ સમયે બંધ પ્રાપ્ત થવાનો સંભવ છે. એવી રીતના વિકલ્પો કરવા અયોગ્ય જ છે, કારણ કે એ સઘળા વિકલ્પો સંકલ્પ માત્રથી સામટા ઉત્પન્ન થાય છે. માટે તે સંકલ્પ ઉપર ફાવી શકતા નથી અને જ્યારે સંકલ્પ ઉપર પણ ફાવી શકતા નથી ત્યારે બ્રહ્મનો તો સ્પર્શ પણ કરી શકે નહીં તેમાં કહેવું શું? સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર તથા તે ઉભયમય સઘળું જગત સંકલ્પથી થયેલું છે, બીજા કોઈથી થયું નથી. તો હવે સંકલ્પ અને સઘળું જગત એમાંથી કોણ સાચું કહી શકાય એમ છે? કોઈ પણ નથી. એ સમજો પુત્ર, જે પદાર્થ જે પ્રકારે સંકલ્પિત કરવામાં આવે છે તે પદાર્થ ક્ષણ માત્રમાં તે પ્રકારનો થઈ જાય છે. એટલા માટે તું કદી કોઈ પણ પદાર્થનો સંકલ્પ કરીશ નહીં. તું સંકલ્પોથી રહિત થઈને વેઠિયા માણસની જેમ કેવળ આવી પડેલો વ્યવહાર કર્યા કર. સંકલ્પોનો ક્ષય થાય તો પરમ ચૈતન્ય મનરૂપ થતું જ નથી. તું સાક્ષાત પરબ્રહ્મ જ છે, પણ પોતાની ભ્રાંતિને લીધે તે યોનિઓમાંથી તે પ્રાણીઓ રૂપે ઉત્પન્ન થઈને વ્યર્થ જ જગત સંબંધી દુઃખોનો અનુભવ તારે કરવો પડે છે. તે યોગ્ય નથી જ. હે નિર્દોષ પુત્ર, આ પ્રમાણે છે એટલા માટે જ્ઞાન પામ્યા વિના મરવું એ તે યોનિઓમાં મોટું સંકટ ભોગવવા માટે થાય છે. તે તને પ્રાપ્ત થાય એ યોગ્ય નથી. સમજુ પુરુષો તો જેનાથી સઘળા દુઃખો ટળી જાય એવો જ માર્ગ પકડે છે, બીજો માર્ગ પકડતા નથી. તું તત્વવેત્તાપણાને પ્રાપ્ત થા. સંકલ્પોના સમૂહને
બળાત્કારથી અત્યંત નષ્ટ કરી નાખ. ચિત્તની વૃત્તિને અત્યંત શાંત કરી દે અને અખંડ સુખને માટે તે અદ્વૈત પદને સંપાદન કર. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સંસાર નગર વિકલ્પ યોગ વિચાર નામનો સર્ગ 53મો સમાપ્ત. રવિવાર છે ને લેવું છે ઓ- ઓમ ઓમ ઓમ. આના નંબર 528. પ્રસાદ આપી દે. શું બનાવું? હા ત્યાં લઈ લેજો આ. એમની થેલી પાછી આપજો. શું થાય એમ કહેવાય ને શું થાય. કીધું બધાને કીધું આવવાનું એ સપ્ટેમ્બરમાં આવવાનું. હા વાત કરી દઉં હું કહે તો તમારે વસ્ત્રાલમાં પકડીને જાય
હા પૂછાય ને. ભગવાન બધું રહ્યા છે પણ ભગવાન વિના કંઈ છે જ નહીં. ભગવાન ભરપૂર અનુકૂળ છે સ્કૂલ એ સ્કૂલમાં અનુકૂળ છે બરોબર છે સ્કૂલમાં અનુકૂળ છે કમ્પ્લીટ છે. ગામમાં અનુકૂળ છે ગામમાં જે જે પરમ કૈવલ્ય તેજમાં તેજ અનંત સંપૂર્ણ પરમ કૈવલ્ય અને પરમ તેજ અનંત સંપૂર્ણ અખંડ તેજ અને અનંત સંપૂર્ણ
બરાબર. કવર ધોઈ નાખ્યા ગાર્ડર સૂકવીને કમ્પ્લીટ કરી દીધું. કરી વાત્ર ગંગામાં લઈ ગયા અરે ધોઈ નાખ્યા. હા, ધોઈ નાખ્યા આમ ટાંકા લઈ લીધા અને ધોઈ નાખ્યું બધું. બધું હા ખબર હે કવર નેટ નેટો નેટ લાયા એમ એટલે કોરા થઈ ગયા. હા પૂરા એટલે વીસ એકદમ છે, છેલ્લે વીસ. જે છેલ્લો ખૂણો છે ને જે પહેલો ખૂણો એના ઉપર જે બધું કાઢીને પેલા આ મૂકી દો. આ નીચે મૂકીને પછી બાકીનું ઉપર મૂકો. ખ્યાલ આવ્યો ને? છેલ્લો ખૂણો તમને ખ્યાલ આવી ગયો? અચ્છા, ઉત્તર પૂર્વ ભારતનું કીધું બધાને સપ્ટેમ્બરમાં. હવે એવા છે એમાં એમ કોણ કોણ છે? તમે તો છો જ, પણ બીજા એટલે અમુક અમુક આવશે ને. કારણ કે આપણે સેવામાં આપણે છે ને કેટલા થયા? કેટલા હુઆ? 27 અભી 23 બાકી છે. 23 બાકી છે. બરાબર છે. એ પેલા બધું લઈ જાઓ અને ત્યાં મૂકી સૌથી નીચે આ મૂકો. છેલ્લું જે ટેબલ છે ને ઉપરથી ગંગાજળ કે સેપટ ના જાય તો પલળે નહીં ત્યાં તો નથી પડતું ને પાણી. એ ખૂણામાં નથી પડતું ને. દિવાલો તો હા, બસ દિવાલ તો લગભગ બધી તરફથી જ હોય બસ દિવાલથી બસ. દૂર રાખવું પડે હા, એટલે ભાવ નહીં. એ તો તમે તો 3 ઇંચ ડિસ્ટન્સ રાખો તો હા તોય ચાલે 3 ઇંચ. ચાલે ના ના ઉપર વીડિયો નાખો નેટે તો મૂકી દે નેટે આ વિશે આવે નેટે મૂકી એ નાખી દેવાની. હા આમ પાછળથી ચારે બાજુ ખ્યાલ આવે? અને દિવાલથી 3 ઇંચ આગળ રાખવાનું. એ જે ટેબલ કેવું હોય ને બરાબર. એટલે દિવાલ પલળે તો ન પલળે એવું. અને નેટ છે બધી ચારે બાજુ ઢાંકી. પછી બાકીનું જે પડ્યું છે પછી ઉપર મૂકવાનું. એ જગ્યા બરાબર છે ને? પ્રોપર પ્લેસ. તમે પૂછી જોયું આવવાનું? ના પાડી. તો વસ્ત્રાલ વાળું હવે કોઈ રહ્યું નહીં. ગાંધીનગરના બીજા પૂછ્યું તો બળદેવપુર બરોબર. બરાબર. ઉત્તર પૂર્વ લખી લેજો. ક્યાં છે રમણપુર? લખી લો. 23 જગ્યા છે ને? એક હવે 22 જગ્યા રહી. હવે 22 જગ્યા રહી. 49 જગ્યા કરવાની.
પહેલાં ચા પાણી નાસ્તો કરો બધા જાઓ. પ્રસાદ ભાવિકો આપણે 30 ભાવિક આપણે 22 શિહોરથી આવ્યા અને 3 આનંદ પ્રભુને 3 જ હતા એટલે 25 નથી 55 થાય આપણે 80નો બનાવ આ તો 60નો બનાવવાનો 60નો બનાવી હા બરાબર ને હા લઈ શકે 60નો બનાવવાનો ચાલે હા બરાબર. હા બરાબર કહી દો 60નું હા કહી દો. પછી ભૂલ ન થાય. ના ના બનાવનાર બધાને કહેજો. હા બધાને આ લોકો એમ કે સાંભળો 55 થયા એટલે 60નો બનાવવાનો 80નું નહીં. તમે કહી દો કહી અને હા એટલે હવે કેટલી જગ્યા રહી 23 22 रही ना तो હા, पहले 22 थे રહી. 22 તમે ચાપણી નાસ્તો કર્યો અચ્છા હા એ કહી દેજો હો. 60નું બનાવો બરાબર. તમે ચા પાણી નાસ્તો કરો. તમે કર્યો ना किया હા, ઠીક છે. ચા પાણી નાસ્તો કરો.